મનરેગા યોજનાનું નામ બદલી જીરામજી યોજનાના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સર્કિટ હાઉસ છોટાઉદેપુર ખાતે પત્રકાર પરિષદ યોજી રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અગ્રણી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલી જીરામજી યોજના કરવાના ખરડો રજૂ કરવાનો દેશભરમાં વિરોધ કરવાના કરાયેલા આદેશ અનુસાર આજ રોજ તારીખ 11મી જાન્યુઆરી 2026 ને રવિવારે સવારે 11 કલાકે સર્કિટ હાઉસ છોટાઉદેપુર ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શશિકાંતભાઈ રાઠવા, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના પૂર્વ નેતા અને પૂર્વ ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા, જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુલેમાન ભરલિયા, જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી નરેન્દ્રભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવાએ ભારત સરકારે ચિંતાજનક રીતે તેમજ બદ ઇરાદાપૂર્વક મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી કાયદો મનરેગા રદ કરવાનો ખરડો રજૂ કરવાનું પગલું ભર્યું છે, જેના વિરોધમાં આવનારા દિવસોમાં લોકો સુધી આની સાચી જાણકારી પહોંચાડવા માટેના જે કાર્યક્રમો ઘડવામાં આવ્યા છે તેની વિગતવાર જાણકારી આપવા માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શશિકાંતભાઈ રાઠવા અને ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. આજ રોજ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એઆઈસીસી અને પીસીસીના આદેશ અનુસાર નરેગાને લઈને એક પીસી કરવાની થઈ રહી છે. તો એમાં ઉપસ્થિત આપના વડીલ મુરબ્બી સુખરામભાઈ રાઠવા સાહેબ, અર્જુનભાઈ રાઠવા સાહેબ, નરેન્દ્રભાઈ રાઠવા, આપના શહેર પ્રમુખ રલિયાભાઈ. તો વાત એ છે કે નરેગાને જ્યાં ભાજપ સરકાર નામ બદલીને ગરીબોના હકને છીનવાની વાત કરી રહી છે એને લઈને છે. જેમ આપ જાણો છો, અગાઉ સરકારનો આ એક ગરીબો માટેનું રોજીરોટીનું એક સંસ્થા કહો કે પછી એમને ઉપયોગી થાય એવી આ યોજના બહાર પાડી હતી અને એ કાયદાકીય હતી. પણ આ કાયદાને વિરોધ જઈને ભાજપ સરકાર એનું નામ બદલી ગરીબોનો હક છીનવાઈ રહી છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ. તમારા થકી અમારો અવાજ ગામડા સુધી જાય, રોજગારી મેળવતા મજદૂરો સુધી જાય, ખેડૂતો સુધી જાય, એ માટે અમે પ્રયત્ન કરીએ છીએ અને સવિશેષ તમારો પ્રયત્ન મળશે, ફળશે તો લેખે લગાશે. ખાસ કરીને આ ભારત સરકારે હમણાં જ સંસદની અંદર મનરેગા યોજનાનો જે ઢાંચો હતો એ ઢાંચા થકી ગામડામાં છેવાડાના ગામ સુધી રોજગારી, જેને મજૂરીની જરૂર છે એવા ઈસમને મજૂરી મળી રહેતી હતી, એમાં ફેરબદલ કરીને આખી યોજનાનું નામ બદલી કાઢ્યું છે. તમે સુવિદિત છો કે આ અંગેનું ફંડ અગાઉ ભારત સરકાર આપતી હતી, હવે જે તે સરકારનો પણ ફાળો રહેશે ત્યારે આ યોજના કેટલી સફળ થાય એ આપણે વિચારવાનું રહ્યું. પણ મૂળ તો જેને રોજગારી જોઈએ છે સ્થાનિક કક્ષાએ, અને એના ઉપર આ એક કઠોરાઘાતસમ નિર્ણય લઈને ભારતીય જનતા પક્ષના વહીવટકર્તાઓએ જેને રોજગારી મળતી હતી એ રોજગારી ઉપર તરાપ મારી છે એમ કહીએ તો ખોટું નહીં. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના અને એ યોજનાને અમલમાં લાવવા માટે દેશના સર્વોચ્ચ માણસોએ વિચાર મંથન કરીને સર્વની સંમતિ લઈને જ્યારે આ કાયદો બનાવ્યો હતો અને એ કાયદા થકી જે રોજગાર મેળવે છે એને અધિકાર મળતો હતો, એ અધિકાર છીનવાઈ રહ્યો છે. એ વાત અમારે હવે ગામડા સુધી
બ્લોક લેવલ સુધી તાલુકા પંચાયતની સીટ દીઠ લઈ જવાનો છે અને એના ભાગરૂપે અમારા એઆઈસીસીના વડા ખડગે સાહેબ, રાહુલજી, સોનિયાજી, પ્રિયંકાજી વગેરેના આદેશથી અમારા પ્રદેશ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, તુષારભાઈ ચૌધરી અને બીજા મિત્ર મંડળવાળા બધા ભેગા થઈને નિર્ણય લીધો છે કે આ વાતને આપણે ગ્રામીણ ગામ સુધી ગ્રામ કોંગ્રેસ બનાવીને આ સાચી વાત આદિવાસીઓને, બિન આદિવાસીઓને બધાને આ જાણ કરવાની છે કે આપણી જે યોજના હતી મહાત્મા ગાંધી રોજગાર યોજના, એનું નામ બદલીને તમારો જે અધિકાર હતો એ અધિકાર છીનવાઈ રહ્યો છે. એ બાબતમાં પ્રતિભાવ મેળવવાનો છે અને એટલા માટે તમને બધાને બોલાવ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ કે ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લો હોય, બાજુનો મધ્યપ્રદેશનો અલીરાજપુર હોય કે આ બાજુ દાહોદ તરફનો ભાગ હોય, આ બાજુ નર્મદા તરફનો ભાગ હોય, એ આદિવાસીઓ મોટે ભાગે મજૂરી અર્થે વિકસિત વિસ્તારમાં એટલે કે કચ્છ, સૌરાષ્ટ્ર તરફ અને સુરત તરફ જ્યારે જાય છે અને એનો જે ધસારો થોડો ઓછો થયો હતો અને ફરી પાછો આ યોજના જ્યારે એને ટૂંકી કરી છે, ગળત ટૂંપો દીધો, ત્યારે આ રોજગારી મેળવવાનો પ્રશ્ન, જેને રોજગાર જોઈએ છે એના ગળે ટૂંપો દેવાયો છે, ત્યારે કોંગ્રેસ આ વાતને ઉજાગર કરીને ગામડા સુધી લઈ જવાની છે અને એના શ્રી ગણેશ આજથી થઈ રહ્યા છે. આવતીકાલથી પ્રતિક ઉપવાસ આ બાબતમાં કોંગ્રેસે અમને આંદોલન છેડવાનો એ આપ્યું છે, ત્યારે આહવાન આપ્યું છે, ત્યારે આવતીકાલથી અમે એની શરૂઆત કરવાના અને મીડિયાના મિત્રો થકી આ વાતની ઉજાગર થાય અને ઉજાગર કરીને સામાન્ય જનતાના સુધી આ વાત પહોંચે એટલા માટે આપને બધાને આજે નવા વર્ષમાં નિમંત્રિત કર્યા છે. નવા વર્ષનું કામ તમારું અને અમારું બધા ભેગા થઈને, આખરે તો તમે પણ ભારત દેશના નાગરિક છો, ત્યારે સાચી વાત આમ જનતા સુધી પહોંચે એના માટેના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ અને કરવાના. તમે પણ તમારો સાથ સહકાર આપશો તો સોનામાં સુગંધ પડશે.